પારડીમાં 10 કરોડના ખર્ચે નિર્માણ થનાર પારડી કોર્ટના બિલ્ડિંગનું ભૂમિપૂજન થયું. ન્યાયતંત્રની ભૂમિકા કાયદાના શાસનનું રક્ષણ કરવાની છે. જસ્ટિસ સંગીતા બિશ્રેન. નવા કોર્ટ બિલ્ડિંગ થકી જેમના કેસો ચાલી રહ્યા હશે તેમના ઝડપી નિકાલ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ. પારસીઓની અગિયારી થકી તથા શિવાજી મહારાજના કિલ્લા થકી ઐતિહાસિક ભૂમિ ગણાવી. પારડી સિવિલ કોર્ટના નવા અને અદ્યતન બિલ્ડિંગ માટે રાજ્ય સરકાર તરફથી ₹10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા નવા કોર્ટ બિલ્ડિંગનું શનિવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંગીતા બિશ્રેન અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંગીતા બિશ્રેને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ JP પારડીવાલાનો કોટેશન ટાંકી જણાવ્યું હતું કે ન્યાયતંત્રની શક્તિ છેવાડાના માનવીએ ન્યાય પ્રણાલીમાં રાખેલા વિશ્વાસમાં રહેલી છે. તેમણે જણાવ્યું કે ન્યાયતંત્રની ભૂમિકા કાયદાના શાસનનું રક્ષણ કરવાની છે. ભલે સ્વર્ગ ઉપરથી નીચે આવે, આકાશ પાતાળ એક કરીને પણ ન્યાય હોવો જોઈએ. બંધારણના આત્માને જીવંત રાખવા ન્યાયને સુલભ બનાવવો જરૂરી છે. તેમણે પારડી તાલુકાને જણાવ્યું હતું કે નવી કોર્ટનો બિલ્ડિંગ જે 4348 ચોરસ મીટરમાં નિર્માણ થશે. હાલ 176 રજિસ્ટર એડવોકેટ અહીં ભૂમિકા ભજવી રહ્યા છે. નવા બિલ્ડિંગમાં 4 અદાલત હશે. મહિલાઓ માટે અલગ દ્વાર હશે, વિરામ કક્ષ હશે, લાઇબ્રેરી હશે, પક્ષકારો માટે બેઠક વ્યવસ્થા હશે, દિવ્યાંગો માટે ટોયલેટ હશે, સેવા કેન્દ્ર હશે. વિડીયો કોન્ફરન્સ થકી પારદર્શક ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી થશે. તેમણે જણાવ્યું હતું કે પ્રયત્નો અને પરિશ્રમ થકી મહેનત કરવી મનુષ્યનો ધર્મ છે. ઉદ્યમી બની રહેવું મનુષ્ય માટે જરૂરી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે નવા કોર્ટ બિલ્ડિંગ થકી જેમના કેસો ચાલી રહ્યા છે તેમના ઝડપી નિકાલ માટે ફાયદો થશે અને વકીલોને પણ આ નવા બિલ્ડિંગને લઈને ઘણો ફાયદો થશે. કોર્ટના નિર્માણ માટે ફંડની કોઈ કમી થવા દેશું નહીં. પારડી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું કે આ નવા કોર્ટ બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગમાં વલસાડ હાઈકોર્ટના જસ્ટિસ ઉપરાંત વલસાડ જિલ્લાના 30 જેટલા જજો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર વકીલ મંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું. બાર એસોસિએશનના દિનેશભાઈ શાહ અને પ્રશાંત દેસાઈએ કોર્ટ બિલ્ડિંગની સુવિધા અંગે રસપ્રદ વિગતો આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમણે કર્યું હતું. આ પ્રસંગે VK પાઠક, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વલસાડ ડિસ્ટ્રિક્ટના DJ શાહ, AD ડિસ્ટ્રિક્ટ જજ ભરતભાઈ પટેલ, પારડી વકીલ મંડળના પ્રમુખ સેક્રેટરી હિતેશ કુમાર પટેલ, વરિષ્ઠ વકીલ જવાહરભાઈ દેસાઈ, પ્રિન્સિપલ સિવિલ જજ પારડી અમિત કુમાર સિંહ સહિત જિલ્લાના 30 જેટલા ન્યાયાધીશો તેમજ પારડી વકીલ મંડળના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ન્યાયમૂર્તિ સંગીતા કે વિસરને આપણે મોમેન્ટો ગુજરાત રાજ્યના ઓકે તાલુકા જિલ્લા ખેડા મુકામે થયેલ હતો અને તેઓ તેમની પ્રારંભિક સ્કૂલનું ભણતર ગુડ મોર્નિંગ બતાવ્યો હતો અને તે કારણે આપણે આજરોજ આ એટલે આપણા મોગેરા મહેમાન સમાન પારસીઓનું નિવાસનું સરનામું સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ JB પારડીવાલા સાહેબે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ બાબતે અદ્ભુત કથન કરેલ. આઈ કોટ, ન્યાયતંત્રની શક્તિ છેવાડાના માનવીએ ન્યાય પ્રણાલીમાં રાખેલ વિશ્વાસમાં રહેલી છે. ન્યાયતંત્રની ભૂમિકા કાયદાના શાસનનું રક્ષણ કરવાની છે. કાયદાના શાસનનું રક્ષણ કરવું તે બાર અને બેન્ચની પ્રાથમિક ફરજ છે. લેટિન ભાષામાં એક સૂત્ર છે, ફિયાટ યુસ્ટિશિયા રૂટ કેલમ. ઇટ મીન્સ લેટ જસ્ટિસ બી ડન ધો હેવન્સ ફોલ. એટલે કે ભલે સ્વર્ગ ઉપરથી નીચે આવે, આકાશ પાતાળ એક કરીને પણ ન્યાય થવો જોઈએ. મને લાગે છે ધીસ શુડ બી આવર મોટો, that justice should be done to each and every person and to each and every corner.
બંધારણના આત્માને જીવંત રાખવા માટે ન્યાયને સુલભ બનાવવો જરૂરી છે, જેમાં સમય સાથે નાણાંની પણ બચત થાય. કાનૂની વ્યવસ્થાને મજબૂત બનાવવા, ન્યાયના છેવાડાના માનવી સુધી પહોંચ બનાવવા ગુજરાતના છેવાડાના જિલ્લા આવેલ પારડી તાલુકામાં નવી કોર્ટ બિલ્ડિંગની સ્થાપના એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે. કહેવાય છે કે શિવાજીએ પારડીમાં કિલ્લો બાંધ્યો, જેના કારણે શહેરને કિલ્લા પારડી કહેવામાં આવે છે. મૂળ પારડી તાલુકામાં આપ સૌ જાણો છો, પહેલાં 22 ગામડાઓ હતા. હાલ પારડી તાલુકામાં 53 ગામ આવેલા છે. પારડી નગરની અંદાજિત વસ્તી 45,000 અને પારડી તાલુકાની વસ્તી અંદાજે 5 લાખ જેટલી હોવાનું કહેવાય છે. આજે પારડી કોર્ટના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રીમતી સંગીતાજી વિજનના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું અને સાથે સાથે પારડી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ, ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પાઠક સાહેબ, અમિતસિંહ સાહેબ અને સર્વે વકીલોની હાજરીમાં જ્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પારડીને નવું કોર્ટ બિલ્ડિંગ મળશે અને એના લીધે દરેક લિટિગન્ટ એટલે કે જેમના કેસો ચાલે છે એ વ્યક્તિઓને ફાયદો થશે અને સાથે સાથે વકીલોને પણ સારી સુવિધા મળશે એવી ચોક્કસ આશા છે. અને આ બિલ્ડિંગ જલ્દીમાં જલ્દી તૈયાર થઈ જાય તો લોકોને ઘણી રાહત રહેશે એવી એ તો હવે જેટલા થશે ત્યાં પણ કોર્ટ બિલ્ડિંગ સારામાં સારું થશે, એમાં કોઈ રીતે પૈસાની ખોટ પડશે નહીં અને એમાં 4 કોર્ટ અમલમાં આવશે. આજે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ કિશન સાહેબ અને નાણામંત્રી આપણા કનુભાઈ દેસાઈ, મારા બંને સાહેબો સિંહ સાહેબ, બોડલ સાહેબ, ડિસ્ટ્રિક્ટ જજ પાઠક સાહેબ અને તમામ જુદી જુદી કોર્ટના ન્યાયાધીશો અને ગામના અગ્રગણ્યો, અમારા વકીલ મંડળ તરફથી જે આ કાર્યક્રમ રાખેલો છે એમાં તમામ લોકો હાજર રહી આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. 3 માળનું બિલ્ડિંગ છે, એની તમામ રૂપરેખા મારા દિનેશભાઈ આપશે. પણ આજે અમારા માટે એક ગર્વની વાત છે કે જે 3 વર્ષથી આ જે કામ ચાલતું હતું ને આજે પરિપૂર્ણ થયું છે. 1 વર્ષની અંદર કનુભાઈ સાથે વાત થયેલી તે પ્રમાણે 1 વર્ષની અંદર આ બિલ્ડિંગ બની જશે. અમારા સિંહ સાહેબ કે બોડલ સાહેબની હાજરીમાં જો ઉદ્ઘાટન થાય એવી પણ અમે આશા રાખીએ છીએ ને એની તબક્કાવાર બધી માહિતી અમારા દિનેશભાઈ આપશે. પારડી વકીલ મંડળ તરફથી પારડીના સિનિયર વકીલો અને અમારા ડિસ્ટ્રિક્ટ જજો દવે સાહેબ, પટેલ સાહેબ, દેસાઈ સાહેબ ને છેલ્લે આ પાઠક સાહેબ અને અમારા અગાઉના જે અહીંયા સાહેબો હતા ઠક્કર સાહેબ ને શુક્લા સાહેબ બધાએ મહેનત કરેલી છે અને મહેનત થકી જ આજે અમે આ ખાતમુહૂર્ત કરી રહ્યા છે. આપણા હાઈકોર્ટના જજ સંગીતા મેનન અને આપણા લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવી છે. આ જો નવા બિલ્ડિંગની વાત કરીએ તો નવું બિલ્ડિંગ ભોંયતળિયું તથા 2 માળનું બનવાનું છે. પહેલા 3 માળ, પહેલા ગ્રાઉન્ડ પ્લસ 2 માળનું જ હતું, પરંતુ કનુભાઈએ કીધું કે આ બિલ્ડિંગનું પ્લાન બરાબર નથી, આપણે અદ્યતન બિલ્ડિંગ જ બાંધવાનું છે કે જેથી ભવિષ્યમાં નવી કોર્ટ બને તો આપણે નવું બિલ્ડિંગ બનાવવું નહીં પડે. એટલે ફરીથી બિલ્ડિંગના પ્લાનમાં સુધારો કર્યો અને ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું બિલ્ડિંગ કર્યું છે અને તેમાં લિફ્ટની વ્યવસ્થા છે. 4 કોર્ટના બિલ્ડિંગનું આયોજન કર્યું છે. વકીલો માટે અલગ બારરૂમ તથા મહિલા વકીલો માટે અલગ બારરૂમની પણ વ્યવસ્થા છે. ન્યાયાધીશો માટે અલગ ચેમ્બરોની વ્યવસ્થા કરી છે. પક્ષકારો માટે અલાયદી બેઠકની વ્યવસ્થા કરી છે. અને હાલના ટેકનોલોજીના અદ્યતન જમાનામાં દરેક પક્ષકારને કોની મેટર બોર્ડ ઉપર ચાલે છે તે પણ બહારથી જ ખબર પડી જશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અદ્યતન લાઇબ્રેરી પણ એમાં બનાવવામાં આવી છે જેથી જુનિયર વકીલ મિત્રો એ લાઇબ્રેરીમાં બેસીને પણ અભ્યાસ કરી શકે અને કાયદાની જાણકારી મેળવી શકે તેવી પણ વ્યવસ્થા કરી છે. અને અમને આશા છે કે આ બિલ્ડિંગ લગભગ 1 થી 1.5 વર્ષમાં પૂર્ણ થઈ જશે. આજ રોજ કનુભાઈએ છેલ્લે જતાં પણ ભરતભાઈને અને બીજા વકીલોને કીધું કે તમે PWD જોડે કોન્ટેક્ટમાં રહીને જેટલું બને એટલું જલ્દી બિલ્ડિંગ પૂરું થાય તેવા પ્રયત્નો કરજો. હું પણ મારા તરફથી પ્રયત્ન કરીશ. એટલે આશા છે કે 1 વર્ષમાં નવું બિલ્ડિંગ બની જશે અને તે વેળાએ પણ અહીંયા અમે ખૂબ જ મોટું ફંક્શન રાખીશું અને નવી કોર્ટની ઉદ્ઘાટન વિધિ પણ કરીશું. પારડી સિવિલ કોર્ટનું આજ રોજ હાઈકોર્ટના જસ્ટિસ સંગીતા વિશ્વાના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ડિસ્ટ્રિક્ટ અને પારડી કોર્ટના જજ સાહેબો ઉપસ્થિત રહ્યા. તેમની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આ કોર્ટ 10 કરોડના ખર્ચે અંદાજિત થઈ રહ્યું છે.
અને એ 18 માસના અંદર આ તૈયાર ઊભી થઈ જશે અને અનેક સુવિધાઓ છે. 3 માળની આ એક બિલ્ડિંગ બની રહી છે કોર્ટનું, જેમાં અનેક સુવિધાઓ અંદર રહેશે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ ન્યૂઝ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.